અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો. શહેરના દૂરદર્શન ટાવર પાસે બાઇક ચાલકને કાર ચાલકે અડફેટે લીધા. કાર એટલી સ્પીડમાં હતી કે BMW કારની એરબેગ ખુલી ગઈ હતી. બાઇક ચાલક ઇજાગ્રસ્ત 108માં હોસ્પિટલ લઈ જવાયો. આ તરફ સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. પૂરપાટ જતી કારે 2 થી 3 કારને અડફેટે લીધી. પૂર ઝડપે જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, જેથી રસ્તા પર પડેલ 2 થી 3 કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું. સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર એક ક્રેન ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડના ખૂણા પર ઊભો છે, ત્યારે પાછળથી ક્રેન આવે છે અને વ્યક્તિની ઉપર ચડી જાય છે, જેથી બાઇક ચાલકની ઈજા પહોંચે છે. ઘાયલ યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. તો મહેસાણામાં બસ અને ઇકો વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા. અકસ્માતમાં 3 લોકોની ઈજા પહોંચી. ખેરાલુ સતલાસણા હાઈવે પર ડભોડાના સંભવનાથ મંદિર નજીક અકસ્માત થયો હતો. અંબાજીથી રાજપીપળા જતી એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.